ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠનમાં ધરખમ ફેરફાર માટે એઆઈસીસી સક્રિય. એઆઈસીસી પ્રમુખે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની કરી છે જાહેરાત. એઆઈસીસીના 43 નિરીક્ષક અને 7 સહાયક નિરીક્ષકોની જાહેરાત. ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો કરાયા જાહેર. એઆઈસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના 4 નિરીક્ષકની બનશે ટીમ. ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ. નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે બપોરે 3 કલાકે મોડાસા ખાતે મળશે. તો ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારની શક્યતા ઉલ્લેખનીય છે કે જે મહત્વપૂર્ણ બેઠકો થઈ શકે છે. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના માની શકાય જે રીતે કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળ્યું ત્યારબાદ રાહુલ ગાંધી જાહેરાત કરી હતી કે હવે આ વર્ષ એ સંગઠનનું પર્વ કોંગ્રેસ પાર્ટી ઉજવવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે જે પાયલોટ પ્રોજેક્ટ છે તેની શરૂઆત એ ગુજરાતથી કરવા જઈ રહી છે અને ગુજરાતની અંદર એમાં પણ ઉત્તર ગુજરાતના મોડાસાથી એઆઈસીસી તરફથી તમામ જે એઆઈસીસીના જે નિરીક્ષકો છે તેની નિમણૂક કરવામાં આવશે. તો સાથે જ પીસીસી એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પણ જે નિરીક્ષકો છે તેની નિમણૂક કરી એક જિલ્લા દીઠ એક એઆઈસીસી ડેલિગેટ અને સાથે જ માની શકાય કે પીસીસીના 4 નેતાઓ તેની સાથે જોડાશે અને ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી 2027ના ટાર્ગેટ સાથે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત જ આ તમામ જે નિમણૂકો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ.